છેલ્લા 37 વર્ષથી નવસારીમાં પોતાના પુત્ર સાથે રહેતા મહાત્મા ગાંધીના પ્રપૌત્રી નીલમબેન યોગેન્દ્રભાઈ પરીખનું આજે 92 વર્ષની જૈફ વયે નિધન થયું હતું. પોતાના સમગ્ર જીવન દરમિયાન મહિલા કલ્યાણ અને માનવ કલ્યાણના કાર્યોમાં સક્રિય રહેનાર અને ચુસ્ત ગાંધીવાદી વિચારધારા ધરાવનાર અને ગાંધી મૂલ્યોને જીવનભર આચરણમાં મૂકનાર મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી પોતાના પુત્ર એવા ડોક્ટર સમીર પરીખ સાથે છેલ્લા 37 વર્ષોથી નવસારીની અલકા સોસાયટી ખાતે રહેતા હતા. તેઓ ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલ ગાંધીની પુત્રી રામીબહેનના પુત્રી હતા. તેમણે પોતાનું બાળપણ અને શિક્ષણ મુંબઈ ખાતે વિતાવ્યું હતું. ત્યારબાદ તેઓએ વ્યારા ખાતેની દક્ષિણાપથ વિવિધલક્ષી વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવી હતી. તે પછી વર્ષ 1988 થી નવસારીમાં પોતાના પુત્ર અને નવસારીના જાણીતા આંખના ડોક્ટર એવા સમીર પરીખ સાથે રહેતા હતા. તેઓ મહાત્મા ગાંધીના ખોળામાં રમી અને મોટા થયા હતા અને તેમણે ગાંધીજીનું ખોવાયેલું ધન હરિલાલ ગાંધી નામનું એક પુસ્તક પણ લખ્યું હતું, જેને ગુજરાત સાહિત્ય અકાદમીનો એવોર્ડ પણ મળ્યો હતો. ત્યારે આવા ઉમદા વ્યક્તિત્વએ મંગળવારે સાંજે 92 વર્ષની જૈફ વયે આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ત્યારે કુદરત એમના પવિત્ર આત્માને ચિર શાંતિ અર્પે. જે રીતે બા એમને થોડી વાત કરી તે પ્રમાણે કે જ્યારે એ લોકો નાના હતા ત્યારે એ વખતે ઓલરેડી ગાંધીજી આઝાદીની ચળવળમાં બહુ જ એક્ટિવ હતા. એટલે સતત એ ફરતા, પણ જ્યારે મુંબઈ આવતા ત્યારે બધા ફેમિલી મેમ્બર્સ બને ત્યાં સુધી એમને મળવા જતા. બા કહેતી કે એમને હું પગે લાગતી ત્યારે બોરડા પર મને જોરમાં મારતા, જે ખૂબ એમના હાડકાં વાગતા મને એમ. એટલે મને એમ કે એમને પગે લાગવામાં ઘણીવાર બીક લાગતી કે મારશે ને મને બોરડામાં વાગશે. બાએ એમને જોયેલા ને આટલા એમના તે ટાઈમ, કારણ કે બા તે ટાઈમે બહુ મોટા નહોતા એટલે વધારે કોમ્યુનિકેશન આટલું હતું, પણ એ લોકો હતા. બાએ ગાંધીને રાજ્યના, હા, બાએ જોયેલા. બાની ઉંમર 92 હતી. એ ખૂબ નબળા હાડકાના, એટલે ઓસ્ટિયોપોરોસિસથી, સિવિયર ઓસ્ટિયોપોરોસિસ હતી કે સામાન્ય રસોડામાં તેલની દૂધની તપેલી ઊંચકે ને કેડમાં ફ્રેક્ચર થઈ જાય તેટલા નબળા હાડકા હતા. ને છેલ્લા 6 મહિનાથી મગજથી બિલકુલ સાબુત હતા, પણ બોડીથી ઘણા જ વીક હતા અને ઓલમોસ્ટ બેડરીડન જ હતા. અમે એમને છે તે ખાવા પથારીમાં જ એમનું ખાવા પીવાનું ને બીજી બધી પ્રક્રિયાઓ કરાવતા ને અઠવાડિયામાં એકવાર બાથરૂમમાં નવડાવતા, બાકી સ્પંજ જ થતું. એટલે છેલ્લા 6 મહિનાથી પરિસ્થિતિ આ જ હતી. પણ છેલ્લા 15 દિવસમાં ડિટોરિએશન ઝડપી થયું. એમણે ખાવાનું પણ ધીમે ધીમે ઘટાડ્યું. ખાવાનું બિલકુલ મન ના કરતા, બધી વાતમાંથી રસ છોડી દીધો. કન્ટિન્યુઅસ આખો દિવસ 24માંથી 20 કલાક ઊંઘતા હોય. પહેલાં ટીવીમાં વાંચનમાં રસ હતો એ પણ છોડી દીધો. એટલે થોડુંક એ વિડ્રોઝ થતા જતા હતા. કાં તો મનથી થતા હોય અથવા તો શારીરિક રીતે જ એમને એ બીજી કોઈ અંદરથી જિજ્ઞાસા નહોતી થતી. આજે સવારે 11:05 ને 11 વચ્ચે હું ત્યાં જતો, સામે જતો, પલ્સ પકડીને જ ઊભેલો હતો. 11:05 લગભગ હાથની નાડી પકડાતી બંધ થઈ ગઈ અને 11 સુધીમાં ગળામાં પણ જે અહીંયા દેખાતી હોય આપણને તે પલ્સેશન પણ બંધ થાય. એટલે 5 મિનિટમાં બધું થઈ ગયું ને કોઈ પીડા વગર જસ્ટ શાંતિથી આંખ બંધ હતી ને ધીમે ધીમે દીવો હોલવાતો ગયો. તેવી પ્રભુ પ્રાર્થના. બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી.